આ તમે હું 10,000 ની નોકરીમાં પડ્યા છો, આમ કઈક ધંધો કરો ને તો કઈક હાલે. ત્યાં 10,000 નું આખી જિંદગી 10,000 માં જ કરશું? અરે પણ કયો ધંધો કરવો? અરે કયો હું, આ બધા વિડીયો બનાવે છે ને એ બધા કપડાનો જ ધંધો કરે છે. મને તો લાગે છે એમાં જ કાંઈક હોવું જોઈએ, તો જ બધાને ક્રિએટર કહેવાતું હશે. આપણે એમ જ કરીએ, અમદાવાદ થી કે સુરત થી કપડા લાવીને દુકાન નાખીને કરી નાખીએ. ચાલો હાલો. અરે પણ જેને જેને ધંધો ચાલુ કર્યો ને કપડાનો, એ બધાના ફેમિલી વાળા હોય ને, એ એને સપોર્ટ કરતા હોય. એના કાકા, મામા, માસી, માસા, કાકાના છોકરા, મામાના છોકરા, એ બધા છોકરાઓ છોકરીઓ તે સપોર્ટ કરતા હોય. એ બધા કપડા લઈ જતા હોય. અહીંયા અમારા તો જો એકબીજાના ટાંટિયા ખેંચે એવા છે. પણ આપણે ઉદ્ઘાટનમાં બોલાવીએ ત્યારે આવશે તો ત્યારે કાંઈક તો લેશે ને. અરે ભાઈ, મેં કરી હતી દુકાન, આપણા લગ્ન નહોતા થયા ને ત્યારે મેં કરી હતી. કોઈ એક રૂપિયાનું નહોતું લઈ ગયું ને ઉપરથી સાંભળાવી ગયા હતા કે ભાઈ જોજે હતું, આમાં ધ્યાન રાખજે, આમાં આમ કરજે. પાછી 50 સલાહો આપી જાય. કાંઈ કરવું કાંઈ નહીં, સપોર્ટ કાંઈ કરવા નહીં, ઉપરથી પાછા કહી જાય. હવે એને એ ધંધાની પાંચેની ખબર ન હોય તોય. પણ આટલી બધી બળતરા હેની કરે છે એ લોકો? અરે એ બધા એની બળતરા કરતા હોય કે અમારાથી આગળ ન નીકળી જાય એટલે હાથે કરીને એક કપડું ન લે ને કોઈ વસ્તુ ન કરે, ઉપરથી એમ કરી જાય કે જોજો ધ્યાન રાખજો આમ ને તેમ ને. 1 રૂપિયાની તે આપણને હેલ્પ ન કરે, ઉપરથી બીજું નાખી દે નુકસાન કરવા હાટું થઈને. તો પછી આપણે છે ને એને બોલાવા જ નથી, કઈ કામ જ નથી. એવો કેવું પણ બળતરા કરવાનો? તમારામાં તાકાત હોય તમે એને કે આગળ વધો. અરે નો બોલાવીએ ને એને ઓપનિંગમાં તો પાછા વધારે સંભળાવી જાય. એમ કે આ જો અમારા ભાણિયાએ, ભત્રીજાએ ને એની વહુએ ને બધાએ ઓપનિંગ કર્યું દુકાનનું, બધું કરી દીધું ને તમને બોલાવ્યા જ નહીં. અને પાછા ગામમાં સંભળાવે કે આ જો આવું કર્યું અમારી યારે. વાંક એનો જ હોય પેલા, તોય આપણને સંભળાવી જાય ને ઓલા બીજા 2 માણસ નહીં કહી દે કે ત્યાંથી લેતા જ નહીં, અમને બોલાવતા નથી. હા તો પણ કરવું શું ને ક્યાં મૂકવા જવા? અરે એને ક્યાંય મૂકવા નથી જવાના. એને ટૂંકમાં સિમ્પલ એને બોલાવી લેવાના ઓપનિંગમાં. જો કરવા હોય ને ધંધો તો બોલાવીને 2 પેંડા ચેવડો ખવડાવી દેવાના. એટલે એને એમ થઈ જાય કે અમને બોલાવી લીધા, પછી ક્યારેય બોલાવાના નહીં. અને આપણે આપણી હાથે ગ્રાહક ગોતવા પડે તો કરવાનો ધંધો, બાકી એની ઉપર આપણે આધાર ન રખાય. એટલું તું ભૂલી જાજે. હા તો પણ તમારા સગા છે કે દુશ્મન છે એ જ નથી ખબર પડતી. આના કરતા તો કોઈક અજાણી હોય ને એને ચેવડો પેંડો ખવડાવી દીધો હોય ને તો ઈ 2-3 જોડી લઈ જાય. અરે ભાઈ, હું નથી ખબર પડતી તને? આવી હગા છે પણ એ દુશ્મન છે, બે ભેગું છે. એમ હગા છે કે દુશ્મન છે એવું ન આવે, ભેગું થઈ ગયું. અને આની કરતા તો આપણા બાજુવાળા ભાભી હારા, વાહેવાળા ભાભી હારા. કેવા મને રોજ અહીંથી હું નીકળું ને તો રોજ મને ઊભો રાખે, રોજ કલાક 2 કલાક વાતો કરે મારી હારે. કાંઈ જરૂર હોય તો કહેજો, કાંઈ જરૂર હોય તો કહેજો, એમ મને કીધા કરે. એટલે હવે છે ને હું એને કહી આવીશ કે તમે આવજો ઓપનિંગમાં અને થોડી ઘણી ખરીદી કરજો ને બધું કરજો. એટલે તમારી જરૂર હતી એટલે મેં તમને કીધું, એમ કહી દઈશ હું. ઈ તો તમને હારી જ લાગે ને, મને ખબર જ છે કે તમને હું કામને હારી લાગે છે. અને આટલી બધી હારી લાગતી હોય ને તો એને કહેજો કે 50-50 હજારનો છે ને માલ નખાવી દે દુકાનમાં. હા એવો કદાચ હું કહું તો નખાવી દે. 50 લાખ રૂપિયાનો માલ નખાવી દે આપણને. એક કામ કરું, હું મળતો આવું અત્યારે, અને કદાચ થોડીક વાર લાગે તો હું ત્યાં બેઠો છું, બરોબર ને? તારે બહુ ચિંતા ન કરતી. આપણે કાંઈ જવાનું નથી, છાના માના અહીંયા બેઠા રહ્યો ને મેં તમને ધંધાની વાત કરીને તમે ભાભી સુધી પહોંચી ગયા. બધી વાતમાં લાવવા જરૂરી છે? આ તો તે કીધું કે આપણને કોણ આપણે આ તો તે કીધું કે આપણે ત્યાંથી કોણ ખરીદી કરશે, કોને આપણે ઓપનિંગમાં બોલાવશું. એટલે મેં કીધું કે આપણે ભાભી છે જ તે બાજુવાળા વાહેવાળા, બહુ સારા. આવો હું એના ઘરે જઈને ચેવડો ને પેંડા 2 આપી આવીશ હો.